હેલો માય ફ્રેન્ડ્સ, ફર્સ્ટ એક્ઝામની પ્રિપરેશન તમારી કેવી ચાલી રહી છે? આઈ હોપ કે તમે તમારું મેક્સિમમ આપવા ટ્રાય કરશો અને નવરાત્રી પહેલા બધી પ્રિપરેશન થઈ જવી જોઈએ. એને કહેવાય સ્માર્ટ સ્ટુડન્ટ. પછી તમે નવરાત્રીમાં એન્જોય કરો, કોઈ ચિંતા નહીં, હા કે ના? અને એમાં ઓબ્જેક્ટિવ સેક્શનમાં હું લાસ્ટ જે 10 યર્સથી તમારા જેવા સ્ટુડન્ટ્સને ભણાવું છું, તો એમાં મેં જોયું છે કે સૌથી વધારે સેક્શન એ ઓબ્જેક્ટિવ સેક્શનમાં લોકોને વધારે મિસ્ટેક્સ થતી હોય છે, એમાં કોન્ફિડન્સ ઓછો આવે છે. એટલા માટે જ આપણે આ બધી સ્કૂલના ઓબ્જેક્ટિવ્સ અત્યારે સોલ્વ કરીએ છીએ. લાસ્ટ વીક 10 ડેઝથી આપણો આ પ્રોગ્રામ ચાલે છે, ઓકે ના? તો આજે આણંદની એવી એક રેપ્યુટેડ સ્કૂલ જે બહુ જ જૂની કહેવાય, ઘણાના મધર ફાધર પણ એમાં ભણેલા છે, એટલી જૂની સ્કૂલ છે, ચરોતર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એને કહીએ છીએ આપણે શોર્ટમાં CEMS સ્કૂલ. અને એમાં 8th સ્ટાન્ડર્ડના મેથ્સના પેપરમાં આપણે આજે સોલ્યુશન માટે જવું છે. મેથ્સનું લાસ્ટ યરનું 2024-25 નું પેપર છે આ. એન ઇન્ટીજર કેન બી, ઇન્ટીજર જો તમને યાદ હોય, ઇન્ટીજરને આપણે Z થી રિપ્રેઝન્ટ કરતા હતા. એમાં નેગેટિવ વેલ્યુઝ આવે, 0 and positive values all are included in integers. તો ઓપ્શન સી આપણો રાઈટ થશે, બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ. Which of the following is not a linear equation in one variable? One variable નો મતલબ જ થાય એક જ આલ્ફાબેટ આપણને ઇક્વેશનમાં દેખાવો જોઈએ. અહીંયા એક આલ્ફાબેટ છે, આમાં પણ એક છે, આમાં પણ એક છે. ખાલી બી ઓપ્શન એક એવો છે જેમાં બે આલ્ફાબેટ્સ આવી ગયા, બે વેરિયેબલ્સ આવી ગયા. So it is not a linear equation in one variable. Which of the following is not a quadrilateral? Obviously triangle. ટ્રાયેંગલમાં 3 સાઇડ્સ હોય અને ક્વોડ્રિલેટરલ માટે કમ્પલસરી 4 સાઇડ્સ જોઈએ. Which one of the following is a regular quadrilateral? Regular નો મીનિંગ ખબર છે તમને? રેગ્યુલર ટ્રાયેંગલ, રેગ્યુલર ક્વોડ્રિલેટરલ. રેગ્યુલર નો મીનિંગ થાય all sides must be equal and all angle must be equal. બધી સાઇડ્સ ને બધા એંગલ ઇક્વલ હોય એવો ક્વોડ્રિલેટરલ છે સ્ક્વેર. કેમ કે સ્ક્વેરમાં બધી સાઇડ્સ ઇક્વલ હોય અને બધા એંગલ્સ હોય 90 ડિગ્રી રાઇટ એંગલ્સ. સો ઇટ્સ અ રેગ્યુલર ક્વોડ્રિલેટરલ. If a coin is flipped in a air, what is the probability of getting tail? ચલો કોઈન ને આપણે ટોસ કરીએ તો ટોટલ આઉટકમ્સ બે પોસિબલ છે, હેડ એન્ડ ટેલ. અગર આ ટોટલ આઉટકમ્સ 2 અને અહીંયા ફેવરેબલ આપણે જોઈએ છે ટેલ. So favorable outcome is only one, tail. So as per the definition of probability is equal to favorable outcome upon total outcome. So favorable outcome is 1, total outcomes are 2. So answer is 1/2. 5278 is a square. If 5278 squared, then the what will be at unit place? તો હું તો કહું આમાં તમારે પેલું જે ટેબલ છે આપણું ચેપ્ટર નંબર 5 માં સ્ક્વેર રૂટમાં પણ આવે છે, ક્યુબ રૂટમાં પણ આવે છે, પણ એ ટેબલ તમારે આખું યાદ રહે તો બહુ સરસ, ના રહે તો કોઈ ચિંતા નહીં કરવાની. ખાલી તમને 1 to 10 ના સ્ક્વેર યાદ હોવા જોઈએ. આપણે જ વિચારવાનું કે આટલા અહીંયા 4 ડિજિટ છે જ નહીં, જસ્ટ ખાલી માની લો 8 જ છે, તો 8 નો સ્ક્વેર નહીં આવડતો તમને? આવડે જ છે સર. 8 સ્ક્વેર ઇઝ 64. તો યુનિટ ડિજિટ શું આવ્યો? 4. Yes or no? તો 5278 નો સ્ક્વેર આપણે કરીશું તો એનો આન્સર આપણને નથી પૂછતા, આન્સર જે આવે આપણને ખાલી એનો યુનિટ ડિજિટ જોઈએ છે. તો યુનિટ ડિજિટ વિલ બી 4. What will be the number of zeros in a square of 400? 400 નો સ્ક્વેર કરીએ તો 4 નો સ્ક્વેર થઈ જાય 16 અને નંબર ઓફ ઝીરોઝ જે હોય એને કરી દેવાના ડબલ. તો કેટલા ઝીરોઝ થઈ જાય? 4 zeros. The ones digit of the cube of 53, again હમણાં આપણે વાત થઈ હતી એમ
53 નો ક્યુબ કરવામાં પાછળ રફ પેજમાં જવાનું અને ક્યુબ કરીને પછી યુનિટ ડિજિટ લાવવાનું એવું કરવાનું? ના ભાઈ ના, આપણે ટેબલ યુઝ કરો. ટેબલ યાદ ના હોય તો કઈ નહીં, મેં હમણાં કીધું હતું એમ જસ્ટ ક્વેશ્ચનમાં યુનિટ ડિજિટ શું છે? 3. 3 નો ક્યુબ તમને નહીં આવડતો? અરે બહુ સરસ આવડે છે, 27. અને એમાં યુનિટ ડિજિટ શું આવે છે? 7. તો ભાઈ 53 નો ક્યુબ તમે કરશો, એનો આન્સર જે આવે પણ લાસ્ટમાં તો યુનિટ ડિજિટ વન્સ ડિજિટ 7 જ હોવાનો છે. ડન. નેક્સ્ટ, the ratio of 10 meter to 10 kilometer. To find a ratio, units must be equal. 1 મીટરમાં અને 1 કિલોમીટરમાં એવું ચાલે નહીં ભાઈ. તો શું કરીશું? કિલોમીટર વાળાને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. 1 કિલોમીટર ઇક્વલ ટુ 1000 મીટર. એટલે 10 કિલોમીટરને આપણે 1000 થી મલ્ટીપ્લાય કરીશું તો 0 કટ. ન્યુમેરેટરમાં જસ્ટ ખાલી 1 બાકી રહે અને ડિનોમિનેટરમાં આવશે 1000. મીટર કટ થઈ જાય. તો યાદ રાખવાનું, રેશિયોનો કોઈ યુનિટ હોય નહીં. તો આને આપણે રેશિયો ફોર્મમાં લખી શકીએ 1:1000. 1:1000, ઓપ્શન સી. Ratio of 50 paisa to 1 rupees. Same. To find ratio, units must be same or equal. ન્યુમરેટર ને એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. ડિનોમિનેટર 1 rupees is equal to 100 paisa. 50 to the 100, numerator 1, denominator 2, or we can say 1:2. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના PYQના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક આનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે, તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ
કે આ તમને બધું ક્લિયર થયું હશે. નેક્સ્ટ નંબર ઇઝ solve the equation 8x plus 4 is equal to 3 into x minus 1 plus 7. Left side as it is, right side 3 ને અંદર મલ્ટીપ્લાય કરીએ બ્રેકેટમાં, તો 3 into x 3x, 3 into minus 1 minus 3 and plus 7. x વાળા મેમ્બર્સ ને લઈ લઈએ આપણે બધાને લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ આ બેનું સબટ્રેક્શન થશે +4 અને આ +4 આ બાજુ આવે તો -4. 5x is equal to 0. 5 જશે રાઈટ સાઈડ ડિવિઝનમાં. So answer is equal to 0. બોલો, આટલી મહેનત કર્યા પછી આન્સર 0 આવે. કમાલ કરતે હો પાંડેજી. સોલ્વ ધ ઇક્વેશન અગેન. તો પેલા 5 બેટા ડિવિઝનમાં છે રાઈટ સાઈડ, તો હું લેફ્ટ સાઈડ એને લાવું તો આવી જશે મલ્ટીપ્લિકેશનમાં. 5 into x 5x, એટલે રાઈટ સાઈડ બાકી રહેશે 4 into x plus 10. 5x as it is, 4 ને અંદર બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરીએ, 4x plus 10 4 40. 4x ને લાવીએ લેફ્ટ સાઈડ, right side 40. So last answer x is equal to 40. Ready? Next number. Find the measure of each exterior angle of a regular polygon of 9 sides. હવે આપણને ખબર હોવી જોઈએ number of sides is equal to number of exterior angles. 9 sides is equal to 9 exterior angles. અને આપણને કીધું છે find the measure of each exterior angle. તો ફોર્મ્યુલા છે આપણી. હેલો બચ્ચો, જય સ્વામિનારાયણ. મેજર ઓફ તો કે ભાઈ સેલમાં રાઇબોસોમ્સમાં exterior angle is equal to 360 divided by number of exterior angles. So we have to divide 360 by 9. 9 4s are 36 and 0. So measure of each exterior angle is 40 degree. When a die is thrown, list the outcomes of an event of getting a prime number and not prime number. Chalo, one die. For one die, total outcomes are 6. બે ક્વેશ્ચન્સ છે, બે ઇવેન્ટ બનાવીએ. ફોર એક્ઝામ્પલ ઇવેન્ટ A, to get a prime number. So favorable outcomes 1 to 6 માં prime numbers બેઠા, તો 2 3 5 are prime numbers. That means 3 prime numbers as per the definition of formula of probability. Favorable by Hello total friends, કેવી ચાલે? 3 by 6 and 3 3 cut equal to answer is 1 by 2. sides equal હોવી જોઈએ, Now, not in a similar for triangle. not prime number, मतलब 3 plus 1 by 2 is 14. Remain 1. So 3 event B not prime number. So favorable outcomes are 1 4 6. These are non-prime numbers. And
favorable outcomes are 3. Again, probability favorable outcome upon total outcome 3/6. Answer is 1/2. પ્રાઇમ નંબર ને નોન પ્રાઇમ બંને માટે આન્સર સેમ જ આપણો 1/2 આવે છે. Write a Pythagorean triplet whose one member is 16. આ ફર્સ્ટ નંબર આપણો બનશે ફર્સ્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ 16 અને એ હોય છે 2m ફોર્મેટમાં. કઈ ફોર્મેટમાં? આ યાદ રાખવાનું. જે ક્વેશ્ચનમાં નંબર આપેલો હોય ઓલવેઝ 2m ફોર્મેટમાં હોય. 2m ઇઝ ઇક્વલ ટુ 16. So m is equal to 16/2 8. તો આ ફર્સ્ટ નંબર તો આપણી પાસે છે જ. સેકન્ડ નંબર ઓફ પાયથાગોરિયન ટ્રિપલેટ, તો એની ફોર્મેટ છે m² + 1. વોટ ઇઝ m? 8. તો 8² + 1 64 + 1. So second number is 65. And third number of Pythagorean triplet, any format છે બેટા m² - 1. That means 8² - 1 64 - 1. Answer is 63. So Pythagorean triplet is 16, 63 and 64. આ 3 numbers ની શું મળશે આપણને? Pythagorean triplet. Next, find x in the following figure. So jo beta, x 125, 125. All three are exterior angles, and sum of exterior angles is 360. આ કોઈ પણ પોલિગોન માટે ફિક્સ રહે છે જો તમને ચેપ્ટર યાદ હોય તો. હવે બે તો ઓલરેડી 125 છે જ, એક છે x. તો x + 125 + 125 is equal to 360. x ને રાખીએ લેફ્ટ સાઈડ, 125 125 250 અને 250 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો સબટ્રેક્ટ થઈ જશે અને 360 માંથી 250 સબટ્રેક્ટ. હેલો ફ્રેન્ડ્સ, કેવી ચાલે નો આન્સર થઈ જશે આપણો 110 માં આપણને x is 110. Match the following માં each angle of a square is the right angle. So first now answer માં થશે C, right angle. Adjacent angles of parallelogram are supplementary. બેનું એડિશન થતું હોય છે 180. Both the diagonals are equal in rectangle. Rectangle બંને diagonals equal હોય આપણને ખબર જ છે. ચલો યુનિટ ડિજિટની વાત આવે એટલે આખા નંબરનો સ્ક્વેર કે આખા નંબરનો ક્યુબ કરવા આપણે બેસવાનું નહીં. જસ્ટ ખાલી વિચારવાનું કે અહીંયા યુનિટ ડિજિટ 9 છે. હવે 9 નો સ્ક્વેર કરીએ તો યુનિટ ડિજિટ શું આવે છે? 81 માં. હેલો 9th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ. આ જે 5 ડિજિટ નો નંબર છે એનો તમે સ્ક્વેર કરો ને તો પણ યુનિટ ડિજિટ 1 જ આવે. Try right angles, then that યુનિટ ડિજિટ ઓફ ક્યુબ ઓફ 255. તો આનો પણ આપણે 255 નો ક્યુબ કરવા નહીં બેસવાનું. જસ્ટ ખાલી યુનિટ ડિજિટ નો ક્યુબ કરો. 5 નો ક્યુબ કહેવાય 125 અને એનો યુનિટ ડિજિટ 5. તો જે ઓરિજિનલ નંબર છે એનો ક્યુબ કરીએ તો પણ યુનિટ ડિજિટ 5 જ આવશે. રેડી? તો આ મેચ ધ ફોલોઈંગ કમ્પ્લીટ થયું. The additive identity of rational number. Additive identity આવે તો આન્સર 0 છે, કેમ કે કોઈ પણ નંબરમાં 0 એડ કરીએ તો આન્સર એનો એ જ ઓરિજિનલ નંબર જ આવે, એટલે એને કહેતા આપણે એડિટિવ આઈડેન્ટિટી. ઇંગ્લિશ મીડિયમનું મલ્ટીપ્લિકેટિવ આઈડેન્ટિટી તમે 1. તો મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપર. ધ ડિગ્રી ઓફ પોલિનોમિયલ. ધ ડિગ્રી દેટ મીન્સ હાઈએસ્ટ પાવર, મેક્સિમમ પાવર ઓફ વેરિયેબલ. તો તમને એ દેખાય છે x માં મેક્સિમમ પાવર છે 3. તો ડિગ્રી ઓફ પોલિનોમિયલ ઇઝ 3. When coin is tossed, blank are the possible outcomes. હેલો ફ્રેન્ડ્સ, કેવી ચાલી રહી છે? સિંગલ કોઈન છે. કોઈન ટોસ કરીએ તો ટોટલ આઉટકમ આપણે કેટલા મોઇસ્ચર પાર્ટિકલ્સ વિચાર દે હેડ એન્ડ ટેલ. આ ટોટલ આઉટકમ્સ.
A perfect cube of a number having 0 at its unit place ends with blank zeros. આમાં બહુ કઈ મગજ નહીં દોડાવવાનું, આપણે કોઈક નંબર એઝ્યુમ કરી લો, સપોઝ 10, જેમાં યુનિટ ડિજિટમાં સિંગલ 0 હોય, તો કે છે એનો તમે ક્યુબ કરો ત્યારે નંબર ઓફ ઝીરોઝ કેટલા થઈ જાય છે? ભાઈ એના ક્યુબમાં નંબર ઓફ ઝીરોઝ થઈ જાય 3. 10 into 10 into 10, 1000. Hello friends, of 2a. ચલો 2a નો રીડ કરીએ. આઈ હોપ કે તમને સોલ્યુશન બહુ બંનેનો સેપરેટ ક્યુબ કરવાનો બેટા. 2 નો ક્યુબ 8 અને a નો ક્યુબ a ક્યુબ. સો આન્સર ઇઝ 8a ક્યુબ. One's digit of the cube of the number 111 is blank. ચલો યાદ કરો. One's digit of a cube of a number. અહીંયા યુનિટ ડિજિટ શું છે? 1. અને 1 નો ક્યુબ આપણે કરીએ તો આન્સર શું આવે છે? 1. એનો મતલબ કે 111 નો ક્યુબ તમે કરશો તો એનો ક્યુબ નો આન્સર આપણે હેલો 8th સ્ટાન્ડર્ડ કે બચ્ચે લોગ લાસ્ટ ડિજિટ પેનિસિલિન યુનિટ ડિજિટ આપણો 1 જ હશે. મોટિવેશન મળવાનું છે કે તમને કેવું. Blank stands for the goods and service tax by the government. GST, goods and service tax. Comparing quantity, chapter 7 જો તમારા સિલેબસમાં હોય તો આ તમારે કામનું છે. Blank interest is calculated on the amount of the previous year. Blank interest is calculated on the amount of a previous year. Compound interest, અહીંયા કોમા છે, મિક્સ, સિમ્પલ ઓર કમ્પાઉન્ડ, તો આન્સર આવે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. એમાં એવરી યર ઇન્ટરેસ્ટ એડ થતું જાય અને નવી પ્રિન્સિપલ અમાઉન્ટ બનતી જશે. The multiplicative identity of rational number is 1. Yes, it's true. Multiplicative identity true છે, 1 છે. Division of rational number is associative. False. એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન આ બેમાં એસોસિએટિવ પ્રોપર્ટી આપણે મેચ કરી શકીએ, નહીં કે ડિવિઝનમાં. સોલ્યુશન ઓફ ઇક્વેશન ઇઝ 5. લેટ્સ ચેક. 2x ને લેફ્ટ સાઈડ રાખીએ, નંબરને લઈ જઈએ રાઈટ સાઈડ. 7 + 3. 2x is equal to 10. x is equal to 10/2. So x is equal to 5. Done. So statement is true. Statement માં પણ solution 5 છે એવું જ કીધું છે આપણને. If a die is thrown in a air, the probability of getting even number is 2. ચલો die. For a one die, total outcomes are 1 to 6. બરાબર. બટ ફેવરેબલ આઉટકમ્સમાં આપણી કન્ડિશન છે કે આપણે ડાય થ્રો કરીએ અને જે નંબર આવે એ ઇવન નંબર જ હોવો જોઈએ. તો ઇવન નંબર માટે 3 જ ઓપ્શન છે, 2, 4, 6. That means favorable outcomes are 3, total outcomes are 6. So probability is favorable by total 3/6. Answer is 1/2. અને અંદર શું કહે છે આપણને આન્સર? ખાલી 2 કહે છે, નોટ 1/2. એટલે સ્ટેટમેન્ટ ફોલ્સ છે. કેવું છે આ સ્ટેટમેન્ટ? ફોલ્સ. Cube of any odd number is even. Statement is false. આવું સ્ક્વેર રૂટ ચેપ્ટર ને ક્યુબ રૂટ ચેપ્ટર બંનેમાં આપણે સમજી ગયા. ઓડ નો સ્ક્વેર ઓડ, ઇવન નો સ્ક્વેર ઇવન, ઓડ નો ક્યુબ ઓડ, ઇવન નો ક્યુબ ઇવન. There is a no perfect cube which end with 8. તો ચેક કરી લેવાનું. 8 થી એન્ડ થાય છે, કેમ નથી ભાઈ? પહેલો જ મેમ્બર છે આપણો 2 ક્યુબ, end with 8. Yes or no? અને આવા
આપણને બહુ બધા નંબર્સ મળે. તમે 12 નો ક્યુબ કરશો તો પણ એ આન્સર આગળ જે હોય યુનિટ ડિજિટ 8 જ આવશે. 22 નો ક્યુબ કરો તો પણ આગળ જે ડિજિટ્સ હોય એ બટ યુનિટ ડિજિટ 8 જ આવશે. તો સ્ટેટમેન્ટ ફોલ્સ છે. આપણને એવા બહુ બધા એક્ઝામ્પલ્સ મળે કે જેમાં ક્વેશ્ચનનો યુનિટ ડિજિટ 2 હોય અને આન્સરનો યુનિટ ડિજિટ 8 આવે. What is the extra income of a customer? It's a false. વેટનો મીનિંગ છે વેલ્યુ એડેડ ટેક્સ. શું છે વેટનો મીનિંગ? વેલ્યુ એડેડ ટેક્સ. સો ઇટ્સ નોટ અ ટાઈપ ઓફ ઇન્કમ. એ તો આપણે ટેક્સ પે કરવાનો છે. ઓકે ના? તો અહીંયા આ આપણે ચરોતર ઇંગ્લિશ મીડિયમના લાસ્ટ યરના બધા જ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા. આઈ હોપ કે તમને સોલ્યુશનમાં બહુ મજા આવી હશે. પણ એ તમારી મજા, તમને જે સોલ્યુશન્સમાં તમારા કન્સેપ્ટ ક્લિયર થયા એ કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને તમારે કહેવું પડશે. બાકી મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશનમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.